તો શું કહેવાલી વેલકમ બેક ટુ અનધર વિડીયો. આવી ગયા હતા એક નવો દિવસ, નવું કામકાજ. હવે એકચ્યુઅલીમાં બહારની સાઈડ આપણે નોર્મલ ફેસિંગના આઈડીને એ બધું કરી નાખ્યું. વોશિંગ મશીનનો એક પાર્ટ છે. આર્યું આટલું મોટું એક વોશિંગ મશીન છે, એનો આ પાર્ટ છે જે હોટલોમાં ને બધી જગ્યાએ યુઝ થાય. અને અંદર જે આ બોસ દેખાઈ રહ્યો એ આખો સીઆઈનો બોસ છે, 400 mm. આ 400 mm સીઆઈનો બોસ બરાબર. હવે એની અંદર ટોટલ 3 બેરિંગો બેસવાની છે. ડ્રોઈંગ તમે જોઈ શકો છો, બતાડી દઉં તમને. 3 બેરિંગ બેસવાની છે. ઉપર 260 mm એક બેરિંગ, 210 mm એક બેરિંગ, 180 mm એક બેરિંગ બરાબર. અને આ 237 અને 212માં બૂસ્ટ બેસે, પણ ઓલમોસ્ટ એ પણ 0-0 જ હોય. એટલે એ જે 400 mm પટ્ટો એની અંદર આવી રીતના સીડીઓ બનાવવાની છે. ક્લિયર. અને બહારની સાઈડ આવ્યું જે ખાલી મેં એક ફેસિંગના આઈડી કર્યો અને 2 પીસીડી મારી. આટલી વસ્તુ ખાલી મારા આ જોબમાં બનાવવાની છે. મોર્નિંગથી મેં બપોર સુધી સેટિંગ કર્યું, બપોરથી લઈને સાંજ સુધી આટલું બધું કર્યું. અત્યારે મેં આનું અંદરનું સેટિંગ ચાલુ કરી દીધેલું હોય. 400 mm બોરિંગ બાર બાંધી દીધેલો હોય. રીડિંગ બધા લખી નાખ્યા, બોરગેજ ને એવું બધું રેડી છે. એકદમ 0-0 કામ કરવાનું છે. હજી મેં ફૂલ આરપીએમ નહીં આપ્યા, કેમ કે ઉપરનો હોલ છે એટલા માટે આરપીએમ નહીં આપવું. અંદરના જે હોલ કરીશ એ બધા આનથી ને ડબલ સ્પીડમાં કરીશ. અને સૌથી મોટી પ્રોબ્લેમ એ હ કે કાસ્ટિંગ મટીરિયલની અંદર આપણે હોલને એ બધું કરવાનું હોય. એટલે પ્રોબ્લેમ એ રહી રહેશે કે જો ફૂલ પ્લસ થઈ ગયો તો પછી જોબ ખતમ. બહુ દિવસ પછી એક્યુરેસીવાળું કામ કરું છું. નોર્મલી હું ઓપન જ કામકાજ મારા ચાલુ હતા. બહુ દિવસ પછી એક્યુરેસી કામ લગાવ્યું. સીઆઈ અને આગળના મશીને પણ સીઆઈ. ફાઇનલ થશે, ટાઈમ હશે શૂટિંગ કરવાનો તો હું શૂટ કરીને બતાડીશ કે કઈ રીતનું બનાવ્યું. ત્યાં સુધી મળીએ બીજા બ્લોગમાં. ટિલ દેન ટેક કેર. મોજ કરો, મોજ કરાવતા રહો. જય હિન્દ, જય ભારત. એક્યુરેસી મજા કરો.